समाचार गेनीबेन ठाकोरनी ठाकुर समाजने टकोर समाजમાં શિક્ષણ સ્તર ઊંચું લાવવા ટકોર કરી। પાટણ ખાતે સદારામ કન્યા લાઇબ્રેરીના ઉદ્ઘાટન સમારોહમાં ઠાકોર સમાજને ટકોર કરી। ગેનીબેને કહ્યું કે ઠાકોર સમાજના ડીએનએમાં માનસિકતા છે કે મંદિરો બનાવવાથી જ સમાજનું ભલું થાય છે। તેઓએ કહ્યું કે અંધશ્રદ્ધા ભુવા અને દેખાદેખીમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સમાજનું શિક્ષણનું સ્તર નહીં સુધરે। भारत कहेવાનો अर्थ એટલો છે કે તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવાઓ ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર સુધરવાનું હોય નહીં સુધરે। એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ 84ના ખાતાવાળા અંધશ્રદ્ધા ભુવા ને પાવરિયા એનો એમ વૈભવી દાન એકાબીજાના દેખાદેખીના ખર્ચા આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકશું નહીં। બાળકોને અપાતા પાઠ્યપુસ્તકમાં હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો। એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે, તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાય છે। વિદ્યાર્થીઓને એક વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે। બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 જીએસએમની જગ્યાએ 66 જીસીએમ વાળો કાગળ વાપરવામાં આવ્યો છે। આથી દર વર્ષની સરખામણીએ આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ઓછી છે। હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાગળની ક્વોલિટી છે આ વખતે હલકી વાપરવામાં આવેલી છે અને એ એક લેબ ટેસ્ટિંગ દ્વારા સાબિત પણ થઈ ગયું છે આજે કે આ કાગળ જે છે એ 70 જીએસએમના બદલે 66 જીએસએમનો વાપરવામાં આવ્યો છે અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 85ની બ્રાઇટનેસ 75ની બ્રાઇટનેસ રાખવામાં આવેલી છે। સામાન્ય રીતે સમજીએ તો સાવ હલકી ગુણવત્તાનો કાગળ હાથમાં લઈએ તો ફાટી જાય, છાપેલું હોય તો આગળનું છાપેલું પાછળના પાને દેખાય। આમ વિદ્યાર્થીઓને આખું વર્ષ જે ચોપડી રાખવાની હોય એ મને લાગે છે કે આખું વર્ષ સુધી સાચવી ના શકે। ઘણા વર્ષોથી પુસ્તકો ઘણા સારા આવતા હતા પણ આ વર્ષે કાગળ બિલકુલ ખરાબ આવેલો છે। 56 થી 60 ગ્રામ કે 66 ગ્રામનો જ કાગળ આવેલો છે। પહેલાં 70 જીએસએમ આવતો હતો, એની બ્રાઇટનેસ બી બધી સારી હતી, એનું પ્રિન્ટિંગથી માંડીને બધી જ વસ્તુ સારી હતી, લેમિનેશન બી સારું હતું। પણ આ વખતે ન્યૂઝ પ્રિન્ટનો એવો ખરાબ કાગળ વાપરે છે તો વાલી જે હાથમાં લેતાની સાથે જ કાગળ ફાટી જાય છે। જ્યારે ચોમાસું આવશે તો એ લોકોને કમ્પલસરી એને બાઇન્ડિંગ કરાવવી પડશે, નહીંતર એક કાગળ તરત જ ફાટી જશે। ખંભાત ખાતે આવેલ મિતલી ગામમાં ચોંકાવનારો વિવાદ સામે આવ્યો। ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે પીવા સહિતના ઉપયોગ માટે બનેલ પાણી કૂવાને લઈ વિવાદ સર્જાયો છે। ગામમાં અસામાજિક તત્વોએ કૂવા પર શૌચક્રિયા કરતા અહીંના લોકોની લાગણી દુભાઈ। આ ઘટનાને લઈ નેતા જિગ્નેશ મેવાણીએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા પત્ર પણ લખ્યો। ઘટના અંગે રિયાલિટી ચેક કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મિતલી ગામમાં પહોંચી। તે દરમિયાન અનુસૂચિત જાતિની મહિલાઓએ આક્ષેપ કર્યો કે અહીં લોકો આજે પણ આભડછેટ અને ભેદભાવ રાખે છે। ઘટના અંગે સરપંચે જણાવ્યું કે તાત્કાલિક કૂવાની સાફ સફાઈ કરાવવામાં આવી હતી। અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ગામમાં બધા સંપથી રહે છે। नहीं ऊपर चढ़वा देता ना हमारी पानी ना साटा लाख आ परसेट बो राखा हमारे हमने एमना कुआ ना जवा दे। आ कुआ अमर पोतानो ज ना साहेब एवो कोई भाई स्थानिक कोई आभड़छेड के एवो कोई प्रश्न અહીં બન્યો નહીં અને ક્યારેય બન્યો નથી। અમે ભાઈચારાથી રહીએ છીએ અને કાયમ માટે અમે એક કુટુંબ તરીકે અત્યાર સુધી અમે નિભાવીએ છીએ। ક્યારેય અમને હું આવ્યા પછી આ કૂવો પણ મેં સરકારની ગ્રાન્ટમાંથી બનાવ્યો છે અને તાત્કાલિક મેં બનાવડાવી આની સુવિધા કરી આપી છે। આ લોકોનું પાણી પીવા માટે નહોતા વાપરતા, પહેલાં કપડાં ધોતા હતા પણ હવે અત્યાર પછી એ લોકો પીવાના પાણીની તંગી હોવાથી પાણી પીવાનું પણ વાપરે છે। ચોમાસાની તારીખો સાથે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે।
અને તારીખ 15 થી 22 ગુજરાતના ઘણા ભાગોને આવરી લે, પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે આગાહી કરી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે. વડોદરા, પંચમહાલમાં અતિભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી. ખંભાત, નડિયાદ, આણંદમાં પણ વરસાદ વરસી શકે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી. ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આજે 11 જિલ્લામાં વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતમાં આગાહી. ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી. ડાંગ, સુરત, નવસારી સહિતમાં વરસાદ વરસી શકે છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવનાઓ. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય, હવામાન વિભાગે આગાહી કરી. બનાસકાંઠાથી પોલીસના આપઘાતની પોલીસ જ નથી લેતી ફરિયાદ. પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે આપઘાત કર્યો. ઘરમાં જ પંખે લટકીને આપઘાત કર્યો. પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે. પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરાયો. ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી. પાલનપુરના જગાણા ગામના વતની છે પોલીસ કોન્સ્ટેબલ, જેમણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી. નોટમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો ઉલ્લેખ કર્યો. મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લવાઈ. જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી પીએમ રૂમ નજીકથી ન હટવાની પરિવારની ચીમકી. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો. ટીમમાં મુખ્ય મથક ખાતે હેડ કોન્સ્ટેબલ પદ પર નોકરી કરતો હતો છેલ્લા 7 વર્ષથી કેટલા અને એની પર ગત 30 તારીખ ઉપર એક 66B નો કેસ થયેલ. એમાં વિકાસ સુંદર સાહેબ દ્વારા માનસિક ટોર્ચર આપી અને ભુજથી બદલી કરી એને સુરત ખાતે ગ્રામીણ મોકલી આપ્યો. તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. રાત્રે અમે 10 વાગ્યાથી આજ સુધી પોલીસ સ્ટેશનમાં હતા અને અત્યારે પણ છીએ. અમારી એફઆઈઆર લેવામાં આવતી નથી અને એફઆઈઆર ના લે તો સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી.